ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સોલા કારગિલ પેટ્રોલ પંપ પાસેથી, જ્યાં અત્યારે ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। સોલા કારગિલ પેટ્રોલ પંપ વિસ્તારની આ વચ્ચે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાય વાહનો પાણીમાં અટવાઈ ગયા છે। અમારા સંવાદદાતા મિહિર સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે આ વિસ્તારથી। મિહિર, અત્યારે કેવી પરિસ્થિતિ? તમામ અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સોલા કારગિલ પેટ્રોલ પંપ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ? અમદાવાદ में बपोर बाद फरी एक वखत वरसाद शरू थयो छे अने वरसाद शरू थतानी साथे ज शहर में जे वहेली सवारे स्थिति हती के ज्यां ठेर ठेर पाणी भराई जवानी तेवी स्थिति छे ते जोवा मळी रही छे। पहला शहरना पूर्व विस्तार में जे वरसाद वरसतानी साथे जे पाणी रोड पर भराई जता हता ते हवे अमदावादना एसजी हाईवे थी लई अने सोला विस्तार में पण पाणी भराई जवानी स्थिति छे ते सर्जाई छे। हाल आ सीधा दृश्यो जोई शकाय छे के जे रोड छे के जे सोला कारगिल जे छे के चार रस्ता पासे के ज्यां आगळ आ दृश्यो छे के जे जोई शकाय छे के जे नदी वहेता होय तेवा दृश्यो छे के जे दृश्यो जोवा मळी रह्या छे। आ ज रीतना दृश्यो के जे सोला चार रस्ता थी लई अने आ सोला हाईकोर्ट वाळो जे रूट छे के जे आखो रोड छे के ज्यां बंने साइड आ ज रीतना पाणी छे के जे पाणी भराया छे अने जेने कारणे वाहन चालकोना वाहन छे ते पण बंध थई रह्या छे। भारे हालाकीनो सामनो छे के जे वाहन चालको करी रह्या छे। आ सीधा ज दृश्यो जोई शकाय छे के जे हाल अमदावादनुं सोला पासेनुं कारगिल पेट्रोल पंप थी लई अने तमाम आगळना जे रोड छे त्यां आगळ आ रीतना पाणी छे ते पाणी भराया छे अने અહીંથી લોકો અહીં અવર જવર કરવાનું પણ ટાળી રહ્યા છે, કારણ કે પાણી અહીંયા ભરાયા હોવાના કારણે લોકો બ્રિજ ઉપરથી ઓવરબ્રિજથી જવા માટે છે કે જે ટ્રાય છે તે કરી રહ્યા છે। પરંતુ હાલ અમદાવાદ શહેરની આ સ્થિતિ છે કે સર્વે તમામ જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે એક સાઈડ જે છે કે જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને જેને લઈને જ અત્યારે હાલ ટ્રાફિક જામની સ્થિતિ હતી, પરંતુ પોલીસ દ્વારા તમામ વાહનો છે કે જે ટ્રાફિક અને હળવો છે તે કરવામાં આવ્યો છે। ત્યારે હાલ અમદાવાદનું સોલા છે તે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય અને જે સોલા વિસ્તારના અલગ અલગ જે ચાણક્યપુરીથી લઈ અને અંદરના જે વિસ્તાર છે કે ત્યાં આગળ અત્યારે હાલ પાણીમાં ડૂબ્યા હોય તેવા દ્રશ્યો છે તે સતત જોવા મળી રહ્યા છે। આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ સતત પાણીનો ફ્લો છે જે રોડ ઉપર સતત વધી રહ્યો છે, એટલે પાણી જે છે કે જે વધી રહ્યું છે। હાલ આ રીતના દ્રશ્યો છે કે જે વધુ વરસાદ આવશે તો પાણી ભરાઈ જવાની જે કલ્પના કરવી પણ મુશ્કેલ બની શકે છે। હાલ અમદાવાદ શહેરની સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે કે જે અમદાવાદના પૂર્વ વિસ્તાર નહીં પરંતુ પશ્ચિમ વિસ્તારના પણ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પોતાનું ઘર હોય કે જે નીચાણવાળી જગ્યા હોય ત્યાં આગળ પાણી ભરાયા છે। હાલ આ પાણી ભરાયા છે અને જેને લઈને પણ લોકો જે ઘણી હાલાકી છે તેમને સામનો છે તે ઉઠાવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ જ અમદાવાદ શહેરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેવામાં જો વધુ વરસાદ આવ્યો અને આ જો પાણી ઓસર્યા નહીં તો સ્થિતિ છે તે વધુ કલ્પના કરવી પણ મુશ્કેલ બની શકે છે। ત્યારે હાલ અમદાવાદ શહેરમાં જે સોલા અને એસજી હાઈવે છે ત્યાં આગળ ફરી એક વખત પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। જી બિલકુલ મિહિર, આપને જણાવી દઈએ કે તમે બપોરે પોલીસ કમિશનર સાથે પણ વાત કરી હતી અને તંત્ર તરફથી રેડ એલર્ટ આજ માટે જાહેર કરાયું છે અને આવનારા 3 દિવસ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ આને જોતા ટ્રાફિકને લઈને તંત્રની કોઈ ખાસ વ્યવસ્થા, કોઈ ખાસ તૈયારી આવનારા 3 દિવસ માટે કરવામાં આવી છે ખરી? તંત્ર તરફથી શરૂઆતમાં પણ જ્યારે દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય અને સત્ર બેસે તે પહેલા જ મોટી વાતો કરવામાં આવતી હોય છે। પ્રી મોન્સૂન પ્લાન અને કરોડો રૂપિયા આ પ્લાન પાછળ નાખવામાં આવતા હોય છે, જેમાં સ્ટ્રોંગ વોટર લાઇન છે કે તેને સાફ રાખી અને જે પાણીનું લેવલ છે કે જે વાસણા બેરેજમાં તેને ઘટાડી દેવામાં આવતું હોય છે। પરંતુ આજે વરસાદ જે ચોમાસાનો પહેલો વરસાદ અને વરસાદની સિઝનનો આ પહેલા વરસાદમાં જ આ સ્થિતિ છે કે જે જોવા મળી હતી કે જ્યાં આગળ વાસણા બેરેજના દરવાજા છે જે બેરેજના તે પણ ખોલ્યા ન હતા। આ સાથે જ
જે સ્ટ્રોમ વોટેજ લાઇન જે હતું કે જેના કારણે પાણી છે કે જે બ્લોકેજ થઈ ગયું હતું અને પાણી પણ ન ગયું અને તેના કારણે જ જે તંત્રની તૈયારીઓ છે તે ઉપરથી જ આપણે કલ્પના કરી શકાય છે કે કઈ રીતની તે લોકોની તૈયારી હશે. પરંતુ હાલ તો અમદાવાદ શહેરમાં જ્યારે આ વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ તમામ અધિકારીઓને રોડ ઉપર રહેવાની સૂચન કરવામાં આવ્યું હતું અને સાથે જ્યાં જ્યાં ફરિયાદ હોય ત્યાં આગળ આ તે ફરિયાદના આધારે પાણી જ્યાં ઓસરવા માટે અને કઈ રીતના તે ડ્રેનેજ લાઇન ખોલવા માટે કરવામાં આવે તે કામગીરી તેને લઈને સૂચન છે તે કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ બપોર સુધી જ્યારે વરસાદે વિરામ લીધો અને ત્યારબાદ જે પાણી ભરાયા હતા ત્યાં આગળ ઓસરી ગયા હતા, પરંતુ હાલ સમી સાંજ બાદ હવે ફરી એક વખત વરસાદને બીજો રાઉન્ડ શરૂ થયો છે અને તેમાં ફરી એક વખત અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ કઈ રીતના કરવામાં આવે છે, જો પાણી વધુ ભરાય તો ભારે હાલાકી છે કે જે પડી શકે છે. જી બિલકુલ મિહિર, એક અહીં મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ સામે આવી રહ્યો છે કે અડધો કલાક જી મિહિર, અહીં એક વધુ મહત્વપૂર્ણ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે આખરે અમદાવાદના એવા કયા વિસ્તારો છે જ્યાં ડાયવર્ઝન કરવામાં આવ્યું છે જેથી કરીને દર્શકોને પણ આની માહિતી મળી શકે. એવા કોઈ વિસ્તારો છે જ્યાં ખાસ કરીને તંત્ર તરફથી ડાયવર્ઝનના કે એમસી તરફથી રોડ ડાયવર્ઝનના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા હોય? કારણ કે લગભગ તમામ રસ્તાઓ એસજી હાઈવેથી જોડાતા અમદાવાદ શહેરના પોશ એવા વિસ્તારો હોય જે અલગ અલગ ઈસ્ટ ને વેસ્ટથી જોડે છે. એવા કોઈ ખાસ વિસ્તારો છે જ્યાં ડાયવર્ઝન કરવામાં આવ્યું હોય? ચોક્કસથી કે અત્યારે હાલ જો ડાયવર્ઝનની વાત કરવામાં આવે તો એવા કોઈ મોટા ડાયવર્ઝન છે તે નથી આપવામાં આવ્યા. પરંતુ વાત કરીએ તો જે પેલેડિયમ મોલ પાસે જે છે કે જે ત્યાં સર્વિસ રોડ ઉપર બંને 3 થી 4 ફૂટ પાણી છે કે જે થયું હતું અને જે પાણી ભરાઈ ગયા હોવાના કારણે ત્યાંથી લોકો તે સર્વિસ રોડનો ઉપયોગ ન કરે તે માટે જે ખાસ છે કે સૂચન છે કે જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો અને જેને લઈને જ ખાસ પોલીસ દ્વારા ત્યાં આગળ ન પસાર થવું તે માટે લોકોને છે કે તે કહેવામાં આવતું હતું. વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એવા 27 જેટલા પોઈન્ટો હતા કે જ્યાં આગળ પાણી છે કે જે પાણી ભરાઈ ગયા હતા અને જેના પોલીસનો બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો હતો. હું મારા કેમેરા પર્સન મહેશ સિંધીને પણ કહીશ કે જે અત્યારે જે રીતની અમદાવાદ શહેરમાં જ્યાં પણ પાણી ભરાઈ જતા હોય છે ત્યાં સ્પષ્ટ પોલીસ બંદોબસ્ત રાખવા માટે કે જ્યાં પોલીસ ગોઠવવામાં આવ્યા છે. અત્યારે પણ અમદાવાદના કારગિલ સર્કલ પાસે પણ આ સ્થિતિ જે છે કે તેનું નિર્માણ ન થાય, ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ દ્વારા સતત જે ટ્રાફિક હળવા કરવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોય છે. હાલ જોઈ શકાય છે કે જે અમદાવાદમાં આ જ રીતની કે જ્યાં આગળ શહેર પોલીસ કમિશનરથી લઈ અને તમામ ઉચ્ચ અધિકારીઓ છે કે તે લોકોને રોડ ઉપર રહેવા અને કોઈ ટ્રાફિક જામ ન થાય અને કોઈ પણ જી મિહિર, ખૂબ ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને લેટેસ્ટ માહિતી આપવા બદલ.